પાલ વિસ્તારમાં રસ્તા પરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને ભારે પડ્યું છે। પાણી કાઢી રહેલા પિતા પુત્રને એક કાર ચાલકે દોડાવીને પાણીમાં ડૂબાડીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। લો બસ હવે આ જ જોવાનું બાકી હતું। પાલ વિસ્તારમાં રસ્તા પર પાણી કાઢી રહેલા પિતા પુત્રને એક કાર ચાલકે દોડાવી પાણીમાં ડૂબાડીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। રસ્તા પર કેમ ઊભા છો તેવું કહી હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। બંને ઘાયલ પિતા પુત્રને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મનીષભાઈ શંકરભાઈ રાઠોડ, પ્રવણનગર કોલોની, ભાઠા। અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા। ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી, ત્યાં અમે ખાલી ધક્કો જ મારવા જતા હતા। એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે। એમાં આપણે ભાઠાના જિજ્ઞેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા। એમને ખાલી આમ જ કીધું કે તમે 5 મિનિટ ઉભા રહો, આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો। એ લોકોએ અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને। કોને કોને માર્યો? મને પહેલે માર્યો, પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડીને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ, વિડીયો બી છે અમારી પાસે, એ વિડીયો બી બતાવો મને। પછી મારો છોકરો દોડ્યો મોલ્લાવાળાને બોલાવવા, એટલે મોલ્લાવાળા બધા જ પોયરાઓ આવ્યા। કેટલા લોકો હતા એ લોકો? એ લોકો 3 જણ હતા આમથી, મેં 2 જણ જોયેલા પણ 3 જણ હતા। પછી કઈ ગાડી બીજા કોઈને ઉડાવ્યા હતા? હા, બાઇક વાળાને 2 બાઇક વાળાને ઉડાડ નાખે। પોલીસ ફરિયાદ કરી છે આ બોલી?